આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું અંતર્ગત વિશેષ આરોગ્ય અને રસીકરણ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ કચ્છમાં દેશલપર ગુંતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પનો મહિલા, તરુણીઓ તથા બાળકોએ લાભ લીધો હતો। સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયુંની ઉજવણી અંતર્ગત મહિલાઓ અને બાળકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ પૂરી પાડવાનો સરકારનો ઉદ્દેશ છે। મેડિકલ કેમ્પમાં આરોગ્ય, ENT, આંખ, દાંત, બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ડેન્ટલ ચેકઅપ, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, ક્ષયરોગ, ટીબીની ચકાસણી, સિકલ સેલ એનિમિયા ચકાસણી સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। આ સાથે સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક ખોરાકના પ્રચાર પ્રસાર, બાળપણથી જ પોષણ તથા યોગ્ય ખાવા પીવાની રીતો અપનાવવી, માસિક સ્વચ્છતા તથા પોષણ અંગે જાગૃતિ, ટેક હોમ રેશનનું વિસ્તરણ કરી તંદુરસ્ત જીવનશૈલી વિશે લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। આરોગ્યની વિવિધ સેવાઓ જેવી કે માતા અને બાળક સંરક્ષણ કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના નોંધણી, આયુષ્યમાન વયક વંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓની નોંધણી સહિતની કામગીરી પણ કરવામાં આવી હતી। આ કેમ્પમાં ડૉક્ટર વિદિશા પી પારગી, ડૉક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, ડૉક્ટર રામસિંહ રાઠોડ, ડૉક્ટર પ્રિયંકાબેન ગોહિલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સેવા આપી હતી। કેમ્પમાં કિશોરી સ્વાસ્થ્ય સ્વચ્છતા અંતર્ગત પોષણ વગેરે બાબતે સમજણ આપવામાં આવી હતી।